રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં? તો મજામાં દીશો. અમે હને આજ નવી આઈટમ નું એક શાક બનાવવાનું છે એટલે હાંધું વસ્તુ આપણે લઈને બેહી ગયા હે. ટમેટા, કોથમરી છે, મરસા છે, રીંગણા, ડુંગળી અને કોબીજ. આટલું બધું લઈને બેઠા હું બનાવી હવે. હા એ હવે હે ને અમે બનાવીને તમે પેલા એને સુધાર નાખી કીધું હે ને 3 જણા બેહી ગયા શાકા લઈને. જો 3 શાકા અને 3 જણા છે એટલે જલ્દી સુધારે દે. એટલે આપણે હે ને આજે આપણે રસોઈ બનાવવાની છે. શાક કેવું બનાવવાનું છે? ભાજી બનાવવાની છે આપણે. પાઉં ભાજી હોય ને ભાજી બનાવવાની આવડે. કોઈ દી આપણે બનાવી નહીં પહેલી વાર હે ને ભાજી બનાવી. હા ઘણે તાંદરિયાની પાલકની એ બધી ભાજી હોય પણ અલગ ટાઈપની ભાજી બનાવવાની છે. એટલે અમે 3 જણા હને બનાવશું તમને મજા આવશે બહુ જોવાની. શું કે અમારે હે ને 3 ને ખારું ખાવાનું બહુ થાય વસ્તુ કઈક આવડે આ અમારા આજ આવી જો એટલે અમારે અંજીબેન આજ રવિવાર એટલે ઘરે જ હોય. બે ભાઈબંધ ખાલી અમારા 3 દી બે જણા હોય પછી ગયા. આજ છેલ્લો દી છે. તો હાલો આપણે હવે સુધારવાનું ચાલુ કરી દઈએ. શાકા લઈ લીધા કઈક ગુંદર કઈક ખાવા તો આપણે ડુંગળી નહીં સુધારી. આપણે ડુંગળી સુધારી એટલે મને બા યાદ આવી જાય. મને રોવું બહુ એટલે આપણે મરસા છે અને કોબીજ અને રીંગણા. ચાલો ગાયકા મને ઉતારવા. તો જો માંડા સુધારવા. પેલા ચાલ ઉખાડ નાખી રીંગણા ને બટેકા ને, કારણ કે બટેકા રહ્યા એ બાફીને એટલે એમાં ચાલ ઉખડે એટલે ઉખાડવી ન પડે ને. પછી કીધું પેલા રહ્યું ને ચાલ જ ઉખાડ. કોબીજ તો જો આપણે મોટું જ સુધારવાનું કારણ કે બાફવાનું હોય. અમારે અંદર ચાકુ તારવાર વાઈ ગયું તે મોટા સોડિયા કાઢી. તારવાર કેવાય તે એ થી તાર કે ગયો. આજ બને હમારા ભાજી ખાઈને ખાવાનું રાજી કોણ કરે કાજી. મજા આવશે તમને અમે કેવા બાજી છે. 3 બાજકના ભાજી ખાઈને બાજવાના છે. અને બીજા તો વહી ગયા છે એટલે બનશે નહીં તાત કેટલી વાર બાજ લઈશું. ત્યારે ખાને આમ બાજતા હોય ને તમને વિડીયો દેખાડો. ચાવડાની મમ થાય ઠંડા મગજના હારા હોતી. આ રીતે રેસીપી નો બનાવતા હોય ને એક બીજો ટ્રાયપોડ માં રાખ દેવો. આવશે ને હું બનાવું. બનાવવાને ખબર હોય. કારીગર અમાર મોહન હો. શેનો હું કારીગર. હા મોહન હોય તેથી હું રસોઈનું બનાવું. કે આપણને થોડોક અંદર અનુભવ ન હોય. જાજો અમાર અનુભવ મોહન ને હોય. મન કે મમ્મી આમ બનાવવાનું મમ્મી ઓલું બનાવ્યું એટલે. હવે ડુંગળીના કોઈતરા ઉખેડો. હાલો ના ટમેટા સુધાર નાખ. ટમેટા પછી સુધારવાનું પેલા ડુંગળી કોઈતરા ઉખેડો એટલે ભલે ઘડીક રોઈ ડુંગળીમાં નહીં ઉખાડો. આમાં કાંકરી ચોટી જશે એ નથી માં બાફવાના. તો અમે બનાવી ભાજી એટલે અમે અમારી રીતે બનાવી. તમે અલગ બનાવતા હોય તમે તમારી રીતે બનાવજો. આમાં પણ અમે બનાવતા એટલે કેટલી કોમેન્ટ હોય વસંતબેન આમ ન હોય વસંતબેન આમ ન હોય. અમને અમારી રીતે હે ને એમ થાય કે આમ અમારે બનાવવું હોય અમે એવી રીતે અમારી વસ્તુ બનાવી વાળી અમને ભાવ્યું એમ બનાવીએ. તમારે ભાવતું તમે બનાવજો. બધાની અલગ 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 રીત અલગ હોય. હંધન હોય રૂટી બનાવવાની વસ્તુ. એટલે હાલો આપણે હવે હે ને હંધી સુધારીને બાફવા મૂકવાનું. તો આપણે કુકર મૂકી દીધું છે, એમાં નાખ દે પાણી. એટલે આપણે જે બાફવાનું છે ને બધું કુકર માં બાફવાનું છે. એટલે પાણી જલ્દી આવશે. બફાઈ જાય ને તપેલામાં બાફતા વાર લાગે. કુકરમાં 2 સીટી પડે તો બફાઈ જાય. શું બાફવાનું આપણે જો રીંગણા બટેટા અને એમાં 3 વસ્તુ છે. આમાં કોબીજ. આ કોબીજ છે, બટેટા રીંગણામાં ડુંગળી તો આપણે હે ને મિક્સરમાં ઝીણી કરવાની. ટમેટા મરસા અને ડુંગળી અને એવું લાગશે તો આપણે તમને બતાવશું. આ લગભગ મિક્સરમાં ઝીણું ભૂકો કરી નાખશું એટલે સારી મસ્તીનું થાય. તો પાણી થોડું ગરમ થઈ ગયું એટલે નાખી દે થાય બફાતું. આમળે એમાં તો જલ્દી થઈ જાય. આપણે મસાલો તૈયાર કરશું ને તો આ કમ્પ્લીટ થઈ જાય. 2 સીટી પડે ને તાર થઈ જાય. થોડું તપેલામાં કરીને તો થોડીક વાર લાગે. આમાં જો 3 વસ્તુ નાખી દીધું રીંગણા બટેટા અને કોબીજ. ફુલાવર નાખવું હોય તો નખાય. આપણે તો આમાં ઘરનું જે વસ્તુ હતું ને જ નાખ્યું. વસ્તુ ઘણું નાખવાનું થાય એવું નહીં કે ઓછું નાખવાનું હોય. જેટલું નાખે એટલું સારું થાય. અમારા ઘરમાં જે વસ્તુ હતું ને એ નાખ્યું. એ આપણે બંધ કરી દઈએ.
અને અહીંયા જો આપણે લહણ માંડ્યા ફોલવા, લહણ નાખવાનું આખું આપણે એટલે ફોલવા માંડ્યા હે. ને ડુંગળી હમણાં જો આપણે રહ્યું ને મિક્સરમાં કમરાના કરી નાખી, ડુંગળી છે, ટમેટા બધું એમાં ચટણી બનાવ. નાનું નાનું થઈ જાય ને. ફાઇનલી આપણે જો લહણ ફોલાઈ ગયું, મરચાં, ડુંગળી, ટમેટા બધું મોરાઈ ગયું છે. તો એને બધાને કમરાના કરી નાખવાનું છે. એટલે આમાં વારા ફરતી નાખતા જાય. હવે પેલા ડુંગળીનો વારો લે, એટલે આમ ઝીણી હારી થઈ જાય ને. ડુંગળી વગરનું શાક સારું ન થાય. હાલો ડુંગળી એમાં મોહન થાય ને હું ફેરાવ તનાવથી હાલો વઈ જાય. મિક્સર અહીં જો આપણે તૈયાર કરીને મૂકી દીધું છે. પાણી નહીં નાખવું જોઈએ. ઘડીક તો ફેરવો. હાલો હરખી રીતે આપણે એમ થાય જરૂર પડે તો જ પાણી નાખીને ફેરવું, નખ પાણી નાખવું. બનસ છે ને લાય, આને નો આવડે, આમ હોય ઊંધું કર્યું પકડવાનું માથે ત્યારે ખાવા પાણી લઈ મૂકી નાખો. જરૂર પડે તો પાણી નાખો. નહીં લપક પડે. બાહો બંધ કરીને જોઈ લેજો. હવે ખોલજે. પાણી નાખવું હાલો આમ કાઢ લે. બસ આવે જોઈ લ્યો, હાઈ ક્લાસ મજાનું ભાંગી ગયું. આ રીતે હવે જો ટમેટા ને બધા એ રીતે કરી નાખી. આપણે જો આને બધાને રહ્યું ને અસલ મજાનું મિક્સરમાં પીસી નાખ્યું. જો આ રહ્યું છે ડુંગળી, એ લહણ ને મરચા ને આ છે ટમેટા. એ તો આપણે જો 2 વાટકી થઈ. એકમાં નો હમણાં આપણે જો બફાઈ ગયું છે. આનું મેં લો બધું. હા, એને ભૂકો કરી નાખી. થોડા ચાલ મજાને બફાઈ ગયા. 2 વાર કરી નાખશું. બસ એટલે તો સમજ પડી. હાલો આને આમાં ફેરવી નાખ. તો આપણે જો ગેસ ચાલુ કરીને આપણે મૂકી દીધી કડાઈ, તો પેલા હરખું નહીં આવે કીધું ફેરવાનું. તો આપણે હવે નાખી દઈએ તેલ, એટલે મજા આવે હે ને આમાં ફેરવવાનું. તે ખાલી તેલમાં શેળવાનું એટલે હે ને તેલ થોડું જાજુ નાખવું પડે. ભાજીમાં તો બધું શેડવાનું થાય. મસાલો આપણે લઈ લીધો છે ને વસ્તુ હતી મસાલો અમે રાખવું હે. પેલા આપણે હે ને જીરું ખાંડેલું નાખી દેવું હે. આપણે હે ને આ જીરું જો આપણે એમાં છે મરચું અને લસણનો બધું ભૂકો. તેલમાં શેડી વાળી ગેસ કરી દઈ બંધ કરો. ગેસ સમજી મસાલો જો અસલ મજાનો પાક જે છે. તો આપણે આવા ડુંગળી બધી વસ્તુ નાખેલી હતી ને ઝેરી ડુંગળી શેડી ભાજી હોય ને આ બધું ઝીણું ઝીણું જ હોય એટલે સારું થાય ને. હા, એ તેલમાં આપણે શેડવાનું ખાલી તેલમાં શેડવાનું થાય. પાણી જ નાખવાનું આપણે સામે તો થાય જ નહીં. આપણે ટમેટાનું જ્યુસ ટમેટા નાખ દે. આપણે ભાંગેલા પીસેલા હતા એ મિક્સરમાં આપણે હે ને બનાવી હતી ને ચટણી જેવી આપણે તેલમાં ખડી શેડવાનું. પણ છે હાઈ ક્લાસ હો. પણ વસ્તુ આપણે બને સારું બનાવીએ એટલે સારું બનશે. આ મસાલો આપણે હાઈ ક્લાસ મજાનો સડી ગયો છે. હવે ભાજીનું મસ્તીનું જો આપણે રસો થઈ ગયો કમ્પ્લીટ. હવે આપણે આ વસ્તુ મેન વસ્તુ હવે નાખવાની છે ને. જેને ઓલું
ભરતું કીરું હોય ને કેવું છે કેવું થઈ ગયું હા મિક્સરમાં ખીરું ને એટલે હમણાં કલર આવી જાય જોઈજો તમે આમ ખાવ ખાવ થઈ જાય છે ખાવું ખાવું થઈ જશે હા એવું બનવાનું મસ્તીનું કલર આવ્યો હવે આવે જ ને કલર તો આપણે હાઈ ક્લાસ મજાનું જો બની ગઈ ભાજી કમ્પ્લીટ અને એ જો સોલા માથે છે જો બરબડિયા બોલે હવે આપણે નાખી દઈ કોથમરી હવે લ્યો હાઈ ક્લાસ મજાની બની છે ને કોથમરી નાખી દે આપડા ભાજી નો દેખાય ને એટલી નાખ દે સારી લાગે હા અમારે કોથમરી પેલા નાખી જાજી કોથમરી વગરનું શાક નો ખાવ હા અમે વેસાતી જ લઈએ એવું ને અમારા ઘરની કોથમરી શિયાળાની હોય જો હવે અસલ મજાનો જો કલર આવી ગયો છે ને શાખીને હમણાં બતાવી દે કેવી થી બની આપણે પહેલી વાર બનાવી છે ગેસ કરી દીધો અમે બંધ ને આપણે ઉતારી લઈએ હેઠે ભાજી આ કમ્પ્લીટ તો હાઈ ક્લાસ મજાની આપણે જો ભાજી બનીને થઈ ગઈ કમ્પ્લીટ ખાવી હોય ને તો આવજો બાકી અમે તો જો આજ બપોરામાં છે ભાજી અને અમે હે ને અમારા રીતે જ બનાવી તમે તમારી રીતે બનાવજો જેમ બનાવતા હોય કેવી બને છે અને અમારી કેવી ભાજી બની ઈ તમે કોમેન્ટમાં કીજો કઈ ફાર ફેર હોય તો થોડું બનાવી હતી ખાલી ભાજી પાવ તો આપણે નથી લાયા જો કે આપણે રોટલી પણ આપણે રોટલી પડી છે પાવ કરતા રોટલી મજા આવે રોટલી ખાય ને એટલે પાવ યાર મસ્તી ની લાગે ટાઢી શાક ને ભાજી ને રોટલી ને એવું હે ને મસ્તી નું બનાવ્યું અમે 3 જણા ખાવા વાળા પણ છેલ્લે અમારા 4 માં આવી ગયું ઈ અમાર છોડી રહી આપણે રવિવાર એટલે રવિવાર ખવાય નહીં ડુંગળી વાળી વરત રહેવાના હે દેવાંશી ગોયમન વરત રહેવાના એટલે અમારા દેવાંશી બેન અત્યારે છેલ્લે આવી એનો ગયા. ખવાય તો અમે ભાજી બનાવી છે ને હવે નવરા થઈ ગયા બપોરામાં છે અમારે ભાજી એટલે અમે જો બનાવી નાખી ભાજી તમે બનાવજો ઘરે જેમ તમે બનાવતા હોય બાકી અમે કેવી રીતે બનાવી અમે અમારી રીતે હા બનાવી અમે અલગ રીતે બનાવી છે ને હાલો હવે આ રેસીપી વિડીયો અહીંયા પૂરો કરી મળી એક નવા રેસીપી વિડીયોમાં અથવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી બાય 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 બાય